ઉપલેટા પંથકના સરકારી ભરતીની તૈયારી કરનારા ઉમેદવારોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં રેવન્યુ તલાટીની પરીક્ષાના અભ્યાસક્રમમાં ફેરફારને લઈને રજૂઆત કરવામાં આવી હતી। ઉપલેટા શહેર અને આસપાસના વિદ્યાર્થીઓએ આ રજૂઆત કરી હતી। આ વિદ્યાર્થીઓ સરકારી ભરતી માટે ઘણા સમયથી તૈયારી કરી રહ્યા છે, ત્યારે રેવન્યુ તલાટી સંવર્ગની પરીક્ષાના ગ્રેડ પે અને અભ્યાસક્રમમાં ફેરફાર કરવા બાબતે મામલતદારને રજૂઆત કરી હતી। મારું નામ પાર્થ અશોકભાઈ ઠાકોદરા, ઉપલેટાથી અમે મામલતદાર કચેરીએ જે રેવન્યુ તલાટીનો જે સરકારશ્રીએ ગૌણ સેવા પસંદગી મંડળે જે સિલેબસ જે જાહેર કરેલો છે એના અમે વિરુદ્ધમાં અમે અરજી દેવા આવ્યા છીએ। અહીંયા મામલતદાર શ્રીએ ઉપલેટા જે સિલેબસ છે એ છે ક્લાસ 1-2નો, અને અમે જે તૈયારી જે ભરતી બહાર પાડી છે ક્લાસ 3 લેવલની બહાર પાડી છે, એટલે અમે એના વિરુદ્ધ ઉપલેટા મામલતદાર શ્રીએ અરજી કરવા આવ્યા છીએ। ઉપલેટા પંથકના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ મામલતદાર કચેરી ખાતે આ આવેદનપત્ર પાઠવી સરકાર અને ભરતી પ્રક્રિયા સાથે જોડાયેલા તંત્રને રજૂઆત કરવા આવેદન પાઠવ્યું હતું। સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા।